કતાર ગામથી માંડીને વિસાવદરની ચૂંટણી સુધી પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો આ વખતે ગજ વાગશે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર 19મીએ મતદાન થવાનું છે, પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે કતાર ગામથી માંડીને વિસાવદરની ચૂંટણી સુધી પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો આ વખતે ગજ વાગશે. આ મુદ્દા ઉપર એક એનાલિસિસ હું તમારી સાથે શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી ભૂપત ભાયાણી ચૂંટણી જીતેલા, પરંતુ થોડા સમય પછી એમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા. એને કારણે આ જે વિસાવદરની વિધાનસભાની બેઠક છે એ ખાલી પડેલી. એની પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલાં જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા. ચૂંટણી પંચે હજુ તો તારીખ હમણાં જાહેર કરી ચૂંટણીની, અને 19 તારીખે મતદાન અને 23 તારીખે મતગણતરી. હજુ તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસે કોઈ ઉમેદવારની જાહેરાત પણ નથી કરી, અને એ પહેલાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને ખબર નહીં આ વખતે એવું છે કે વિસાવદરની ચૂંટણી જીતવા માટે એટલી બધી ઉતાવળ છે કે પહેલાં તો સૌથી પહેલાં ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થઈ ગયું. એ પછી આજે ગોપાલ ઇટાલિયાએ ફોર્મ પણ ભરી દીધું, અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ અરવિંદ કેજરીવાલ, ભગવત માન એ બધા આવીને આજે પ્રચાર પણ કરી દીધો. હજુ તો કોઈ બીજી પાર્ટીના ઉમેદવારોએ નામે જાહેર નથી કર્યા. હવે ગોપાલ ઇટાલિયા કતાર ગામથી વિધાનસભાની ચૂંટણી લડેલી અને હારેલા, અને હવે આ વખતે વિસાવદરની ચૂંટણી પણ લડી રહ્યા છે. તો કતાર ગામથી વિસાવદર સુધીની ચૂંટણીમાં હવે આ વખતે ગોપાલ ઇટાલિયાનો ગજ વાગશે. જાણકારોનું કહેવું એમ છે કે ગોપાલ ઇટાલિયાએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું હતું કે આ વખતે વિસાવદર પર વહેલું નામ જાહેર કરવાનું કારણ એ હતું કે અમારે એ સમજવું હતું કે આ વિસાવદર વિસ્તાર છે એ મારા માટે નવો હતો. બીજું કે કયા ગામડાની સ્થિતિ ક્યાં છે, આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે એ કોણ છે, એ બધાને ઓળખવા માટે અમે વિસાવદર વહેલા ચાલ્યા ગયા, અને વિસાવદરમાં જઈ અને આ બધી જાણકારી મેળવી કે ખરેખર લોકોની સમસ્યા શું છે. ગોપાલ ઇટાલિયા એવું પણ કીધેલું હતું કે કંઈ 1.5 વર્ષની અંદર હું કંઈ મોટી ક્રાંતિ નથી કરી નાખવાનો, પરંતુ લોકોની શું સમસ્યા છે એ અમારે લોકોની પાસેથી જાણવી છે કે ખરેખર લોકો કયા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. હવે વાત કરીએ સૌથી પહેલાં કતાર ગામની. તો કતાર ગામ વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયાએ જ્યારે ઝંપલાવ્યું ત્યારે આ કતાર ગામ કે સુરત સિટીનો આખો વિસ્તાર આમ ભાજપનો ગઢ કહેવાય છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ તે વખતે ઝંપલાવેલું, અને એ વખતે આમ આદમી પાર્ટીની સ્થિતિ એ રીતે સારી હતી કે કોર્પોરેશનનું જે ઇલેક્શન હતું એમાં લોકોએ આમ આદમી પાર્ટીને 27 બેઠકો જીતાડીને આપેલી. એ વખતે પાટીદાર અનામત આંદોલનનો લાભ આ ચૂંટણી વખતે મળેલો. હવે આ જે કતાર ગામનો વિસ્તાર છે એ પણ પાટીદાર મતદારો ત્યાં વધારે છે, ત્યાં ઉપરાંત પ્રજાપતિ મતદારો પણ વધારે રહે છે. પરંતુ ગોપાલ ઇટાલિયાની હાર થઈ હતી ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાની સામે. હવે વિનુ મોરડિયાને ટોટલ ગુજરાત વિધાનસભા 2022માં ટોટલ 1,20,505 મત મળેલા, અને એની સામે ગોપાલ ઇટાલિયાને અડધા મત મળેલા. એમ કહી શકાય કે 55,878 મત ગોપાલ ઇટાલિયાને મળેલા. એટલે વિનુ મોરડિયાની સામે ગોપાલ ઇટાલિયા લગભગ 66,629 વોટથી હારી ગયા હતા. હવે વાત કરીએ વિસાવદર વિધાનસભાની. તો વિસાવદર વિધાનસભા એ એવી છે કે એક જમાનામાં ભાજપનો ગઢ હતો, કોંગ્રેસનું પણ વર્ચસ્વ હતું. 1995માં આ બેઠક કેશુભાઈ પટેલ જીતેલા હતા,
1998માં પણ કેશુભાઈ પટેલ જીતેલા, 2022માં ભાજપના કનુભાઈ ભાલાળા જીતેલા, 2007માં પણ કનુભાઈ ભાલાળા જીતેલા, 2012માં ફરીથી કેશુભાઈ જીતેલા પરંતુ જીપીપી પાર્ટી પરથી જીતેલા, 2014માં કોંગ્રેસના હર્ષદ રીબડિયા જીતેલા, 2017માં પણ કોંગ્રેસના હર્ષદ રીબડિયા જીતેલા. ભાજપે શું કર્યું કે આ જે કોંગ્રેસના હર્ષદ રીબડિયા જીતેલા એને ખેંચીને ભાજપમાં લઈ લીધા અને વિધાનસભાની ચૂંટણીમાં હર્ષદ રીબડિયાને વિસાવદરથી ભાજપે ટિકિટ આપેલી. પરંતુ ભૂપત ભાયાણી કે જે ભાજપમાં હતા અને આમ આદમી પાર્ટીમાં ગયા, એટલે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટણી જીત્યા. તો એનો મતલબ એમ થયો કે વિસાવદરના જે મતદારો છે એ પાર્ટી કરતાં કદાચ વ્યક્તિને વધારે મહત્ત્વ આપતા હોય એવું લાગ્યું કે ભાજપમાંથી આવીને આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ભૂપત ભાયાણી જીતા તો ભૂપત ભાયાણીના નામ ઉપર કદાચ મતદારોએ મત આપ્યા. પરંતુ અત્યારે સિચ્યુએશન બદલાઈ ગઈ છે. આમ જોવા જઈએ તો આ જે વિસાવદરની બેઠક છે એની પર લેવા પાટીદારોનું વર્ચસ્વ વધારે છે અને ગોપાલ ઇટાલિયા પણ લેવા પાટીદાર છે અને કતારગામમાં પણ પાટીદારોનો જે મતદારોનું વર્ચસ્વ હતું. પણ જોવાનું એ રહેશે કે ગોપાલ ઇટાલિયાને મત મળે છે કે પછી બીજી કોઈ પાર્ટી ગજ વાગે છે. આ વખતે આમ આદમી પાર્ટીને થોડીક મુશ્કેલી એ રીતના પડી શકે કે કોંગ્રેસે ગઠબંધન કરવાની ના પાડી દીધી છે અને રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે આ વખતે વિસાવદરની જે પેટા ચૂંટણી છે એમાં કોંગ્રેસનું ફોકસ ભાજપ નહીં હોય. કોંગ્રેસ ભાજપને હરાવવા નહીં માગે પરંતુ એને બદલે આમ આદમી પાર્ટીને હરાવવા માંગશે. કારણ કે કોંગ્રેસને ખબર છે કે આમ આદમી પાર્ટીએ ઘણી બધી જગ્યાએ કોંગ્રેસનું ગણિત બગાડી નાખેલું. ગુજરાત વિધાનસભા 2022ની જ વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ ઘણી બધી જગ્યાએ એવી જગ્યાએથી ટિકિટો લીધેલી અને એવા જગ્યાએ ઉમેદવારો ઊભા રાખેલા કે જેમાં કોંગ્રેસના વોટ તૂટ્યા અને કોંગ્રેસના ઉમેદવાર સામાન્ય માર્જિનથી હારી ગયા. પંજાબમાં પણ એવું બન્યું. એટલે જ્યાં ઘડી ગઠબંધન નહીં કરેલું અને એ પહેલાં આમ આદમી પાર્ટીએ જે કોંગ્રેસના વોટ તોડેલા એનો કોંગ્રેસ આ વખતે બદલો લેવા માંગે છે અને એટલા માટે કોંગ્રેસનું જે ફોકસ હશે એ આમ આદમી પાર્ટી પર હશે. એટલે આમ આદમી પાર્ટીના વોટ તોડવાનું કામ કોંગ્રેસ કરી શકે છે. બીજું, ભાજપનો પણ જે મુખ્ય મુદ્દો હશે એ કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી જ હશે. કારણ કે ભાજપ બી કદાચ એવું જ વિચારશે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની એન્ટ્રી નહીં થવી જોઈએ. હવે જો કોઈ સંજોગોની અંદર ગોપાલ ઇટાલિયા જીતી જાય છે તો એ આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ફાયદો એ થશે કે સૌરાષ્ટ્રની અંદર એક મજબૂત પગ પેસારો કરી શકે અને એક લેવા પાટીદારના મોટા નેતા તરીકે ગોપાલ ઇટાલિયા એસ્ટાબ્લિશ થઈ જાય. પણ બીજી તરફ ભાજપ માટે આ ઇજ્જતનો સવાલ હશે. કારણ કે CR પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હજુ છે. જ્યારે તાજેતરની અંદર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી થઈ અને એ બેઠક ભાજપે જીતી ત્યારે CR પાટીલે કીધેલું હતું કે આ મારા માટે હાશકારો છે. કારણ કે જો જતાં જતાં એક બેઠક પણ હારવાની થતે તો એ મારા માટે નામોશી હતી. એટલે અત્યારે ગુજરાતની અંદર જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ જાહેર નથી કરવામાં આવ્યું ત્યારે આ જવાબદારી હજુ પણ CR પાટીલના માથે જ છે. એટલે વિસાવદરની જે વિધાનસભાની ચૂંટણી છે એ પણ CR પાટીલના નેતૃત્વમાં જ લડાશે. તો આ બેઠક જો ભાજપના હાથમાંથી સરકી જાય તો એ ભાજપને અને CR પાટીલ માટે નામોશી જેવું વાત થાય. એટલે આ આખી એક ત્રિકોણીય જંગ થવાનો છે. પણ ગોપાલ ઇટાલિયાએ શરૂઆતથી એટલે ચૂંટણી જાહેર થાય એ પહેલાંથી જ વિસાવદરની અંદર ખેડાણ શરૂ કરી દીધું છે અને ખેડૂતોના પ્રશ્નો અને ખેડૂતો માટે લડત આપવાનું ચાલુ કરી દીધું છે. એટલે આગામી હવે જ્યારે 19મીએ મત પડશે અને 23મીએ મતપેટી ખુલશે ત્યારે જ ખબર પડશે કે ગોપાલ ઇટાલિયાનો કેટલો ગજ વાગ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.